મહત્વની વસ્તુ છે મર્યાદા. ફરવા જાય ત્યાં કેવા કપડાં પહેરીને જાય છીએ, મંદિરમાં દર્શન કરવા જાય ત્યાં કેવા કપડાં પહેરીને જવું જોઈએ, આટલી ભાન તો હોવી જોઈએ. આ મર્યાદા માણસ ચૂકી ગયો એટલે બોર્ડ મારવા પડે મંદિરમાં આવે ટૂંકા વસ્ત્ર પહેરીને ના આવવું. કઈ મારવા પડે તો કે માણસને ખબર જ નથી ક્યાં કઈ રીતે કેવા વસ્ત્ર પહેરીને જવું જોઈએ. અહીંયા હું કઈ જીન્સ ને ટી શર્ટ પહેરીને બેહીને કથા વાંચું સારું લાગે? સાચું કયો જોઈએ? શોભે જ નહીં. આનો ડ્રેસ કોડ હોય. છોકરાઓ ભણવા જાય છે યુનિફોર્મ ફરજિયાત હોય, ન જાય તો બીજેથી ફરફરીઓ મોકલે વાલીને, તમારો બાળક યુનિફોર્મ કરીને નતો આવ્યો. એનો ડ્રેસ કોડ છે. સ્કૂલમાં ભણવું હોય તો ડ્રેસ યુનિફોર્મ પહેરવો જ પડે. કથા વાંચવા બેઠા છે, અમારો ડ્રેસ છે, કોડ છે. એમ દરેક સ્થાનના ડ્રેસ કોડ હોય. યજ્ઞમાં બેહો ધોતિયું પહેરવું જ પડે. પેન્ટ શર્ટ પહેરીને આહુતિ દેવાય જ નહીં, સફળ થાય જ નહીં યજ્ઞ. અને એમાંય ગળીવાળા કપડાની હાવ મનાય શાસ્ત્રમાં. ઘણા પુરાણોમાં વર્ણન છે. ઘણા ગળી કરે ને ઓલી બ્લુ કલરની, નિષેધ છે. ગળીવાળા કપડા પહેરીને પૂજામાં બેહી જ ન હગો તમે સાહેબ, દોષ લાગે છે. મર્યાદા હોવી જોઈએ.